એની ફરજ છે કે બે મહેમાન આવે તો ગમે એમ કરીને હાસવી લેવું. આપણે ત્યાં તો ટાણા હાસવતા ને. ઓલી બેનપણી એક ભેળી થઈ, બીજી બેનપણીને તો દુબળી બહુ પડી ગયેલી, એટલે કીધું કે બેન કેમ આટલી બધી દુબળી પડી ગઈ છો તું? એમ પિયર હતી તઈ તો બહુ શરીર સારું હતું ને કેમ દુબળી પડી ગઈ? જો કે અટાણના જમાનામાં તો એવું છે જ નહીં. જેના જેના લગ્ન થયા ને બેનું એમ લાગતું હોય કે મને દુઃખ છે, તો લગ્ન પેલાનો ફોટો જોઈ લેવો. લગ્ન પેલા કેવા હતા ને પછી કેવી જમાવટ કરી છે. હા 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 હા, એ વાતું જાવ. અટાણે સુખના ખટારા બેનું ઠલવાઈ ગયા છો. નહીં પેલા જમાનામાં દળના દળવાન સાયહું ફેરવી મહેમાનો આ તેને. અટાણે તો જે ચાલુ કરે તરત બધું થઈ જાય. આ નામ કરીને ટક કરે ત્યાં ગેસ શરૂ થઈ જાય. ગેસે ઉકળતો હોય, બેને ઉકળતા હોય. સાનું બનું ખાઈ લેવાનું. ઓલો નહીં એક માણસ બિચારો બધે મહેમાન ગતિ બહુ કરી આવતો ને, એને એમ થયું કે હું બે મહેમાનને લઈ જાઉં. તો ઘેરે બિચારો તાણ કરીને લઈ ગયો. ઓહરી મહેમાનને બેહારીને રહોડામાં જઈને કે તારી ગાન તારો પીપળો, બસ આજનો દી મહેમાનને હખે જમાડ દે. ઈ કે પેલા કેવું તું ને, ઈ કે જે થવાનું તો થઈ ગયું. હું એને ત્યાં બહુ મને હાથવે છે, આમ કઈ કહેવાનું કેજો. હા હા, ઈ તમે આ વાત પૂરી થાય એટલે આગળ જમાવટ કરી દઉં તમને પાછા મૂળ ગીત ઉપર. પેલા મને બે ભાઈ બહેન ના પ્રેમનું એક ગીત ગાવું છે મારે, પછી ઓલા મૂળ ઊંડા ઉપર પાછો આવી જાય. પછી તમે તમારે રમી લેજો. મોજ કરાવવા જ અમે આવ્યા. આજ સમયનું કઈ નક્કી નથી. જો મારા ખ્યાલથી પોણા 2 કલાક જેવું થઈ ગયું ને, ટૂંકમાં 1.5 કલાક જેવું. આપણે મોજ આમ તમારો ફરક. અમારે શું છે, પુસ્તક નો રાખીએ અમે. તમારા મસ્તક અમારા પુસ્તક. ખમા મારો બાપલિયો, વારી જાઓ બસ આ જ જોઈ છે અમારે. હા, અમે તો નક્કી કર્યું એવો સમય આવશે તો રમેશભાઈ સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. અમારી પરંપરા આ છે, અમારી સંસ્કૃતિ આ છે, અમારી વાર્તાઓ, અમારા ગીતો, ઈ વાતો લઈને નીકળ્યા છે. આ કઈ જેવી તેવી વસ્તુ આપણી છે નહીં. પણ ઓલી વાત કર દો, ઈ મહેમાન ઈ કે તું ગમે એમ કરીને જમાડી દે, હારો હીરો કરી કે ઘી નથી, ઈ કે હું ઘી લઈ આવું. તે બરણી લઈને ઘી લેવા બજારે ગયો બિચારો. ઈ કે મહેમાનને બેહવા દ્યો, તું જલ્દી રસોઈ બનાવી, બીજું તાં તો હું ઘી લઈને આવી જાઉં. ઈ આમ ઓલો ઘી લેવા બજારે ગયો ને, તો બાઈએ ઓહરીમાં આવીને મોનો શેડો લઈને રોવાનું ચાલુ કર્યું. તો મહેમાન મુંજાઈ ગયા, કોઈ ગુજરી ગયું થયું હું એમ. બેન કઈ અજુગતું બની ગયું? તો કે કાંઈ બન્યું નથી, બનવાનું છે. વાહ વાહ, બન્યું નથી કે કાંઈ બનવાનું છે. શું બનવાનું? ઈ કે તમને તમારો ભાઈ જમાડી છે, જો ઘી લેવા ગયો છે, ખૂબ ખવડાવી છે, તાણું કરી છે, ખૂબ હાવ દ્રવ ખવડાવી છે. પણ કીધું મહેમાન મુંજાણા છે હું બીજું પણ. ઈ કે પણ ઈ કે ઓલું હાંબેલું પડ્યું છે ખૂણામાં. ઈ કે હા. ઈ કે ખવડાવ્યા પછી મહેમાનના ઊભા મોરનું બબે હાંબેલા મારવાની ટેવ છે ગરદણીને. ઈ કે તમારા ભાઈને. તો મહેમાનો હામું જોઈ લીધું કે આપણા બાપુએ હાંબેલા નથી માર્યા આપણને, અને આના હાંબેલા ખાવા. તે મહેમાનો ઊભા થઈને મુઠ્ઠી વાળ્યું, ડેલીએથી નીકળીને આમ ઊભી બજાર આમ લીધી. એમ કે આમથી કદાચ ઘી લઈને આવતો હોય તો તે આમ ભાગ્યા ને ત્યાં ઓલો બરણી લઈને આવ્યો. આ ઓહરીમાં આવીને જોયું મહેમાન ન મળે. તો ઈ કે મહેમાન ક્યાં? તો બાઈ કે હુપડા જેવા ઓઠ કરીને કે ઈ તો વયા ગયા. ઈ કે ઈ તો વયા ગયા. ઈ કે વયા કેવી રીતે જાય? જમાડવાના હતા. ઈ કે પણ વયા ગયા, મેં રોક્યા તોય ન રોકાણા. કે પણ કારણ એટલું જ કે જો ઓલું હાંબેલું પડ્યું ને ખૂણામાં આપણું, મેં તમને કેટલા સમય કીધું તો તમે લઈ આવી દીધું. ઈ કે હા. ઈ કે મહેમાનો હાંબેલું માંગ્યું. ઈ કે અમે લઈ જાઉં. હે હાંબેલું માંગ્યું? ઈ કે હા. અરે તારી ભલી થાય, તારી 100 રૂપિયાના હાંબેલા હારું થઈને મારા લાખ રૂપિયા મહેમાનને કાઢી મૂક્યા. ખૂણામાંથી હાંબેલું લઈ અને ગડગડતી દોટ મૂકી ઊભી બજારે. હો, લેતા જાવ. તા મહેમાન વંડ્યું ઠેકતા ગયા, નથી ખાધું તોય હાંબેલા મારી છે આ. હા, એની વાત નથી, પણ જે શક્તિ છે. આજ પોચી પૂનમ 1-2 કડી પછી પાછો મૂળ હિંસના તાલ ઉપર આવીશ ત્યારે તમે ઝૂમજો તમારે. પણ આ 2 કડી મણિયારામાં ભાઈ બહેન નો પ્રેમની વાત છે. સાંભળજો, જૂનો જમાનાની વાત. એક દીકરીને હાહરે જાય અને 12 વર્ષ થઈ ગયા, પિયરમાં જવાનું નહીં. દુઃખ મળે બહુ. હાહરામાં બાઈ ને બહુ દુઃખ, પિયર ગયેલ નહીં. બને છે એવું 12 વર્ષ થયા ને, એક દિવસ આખું ઘર છે ને ક્યાંક મેળામાં આવી ગયું. આ બાઈને નો લઈ ગયા. તારે હસાણ વાહિદા કરીને ઘરે રહેવાનું છે, ઘર સારું રાખવાનું, તારે ક્યાંય જવાનું નથી. બાઈ એકલી ઘરે વાહિદા કરતી હતી ને, એમાં એક ઓલા રાવણથા વગાડવાળો હોય ને, ઈ વગાડતો લોકગીત બોલતો હાલ્યો આવે. ફળિયામાં આવ્યો, દીકરીને યાદ આવી ગયું કે મારું પિયર, ઈ વડલા, ઈ આંબલિયું, ઈ અમે રાહડા ગાત્યું, બેનપણીઓ ભેળી. આહા, 12 વર્ષથી મારા પિયર નથી ગઈ. એને બધું યાદ આવવા માંડ્યું, બધું યાદ માંડ્યું આવવા.
ઓલા માણસને રોક્યો, ભાઈ તને રોટલો બનાવી દો. એટલે ઓલો રાજી થઈ ગયો, બેન બનાવી દો ને. રોટલો બનાવી અને રસોઈ હારી બનાવીને એને ખવડાવ્યું. અને પછી ઓલો રાવણ હતો વગાડીને રાહડા ગાતો હતો. એમાં ઓચિંતાની બેનની નજર પડી ગઈ. કોના? રાવણાથા. એમાં તુંબડું હોય રાવણાથામાં. એ તુંબડા ઉપર નજર પડી, બાઈને અણહાર આવી. સાંભળજો, આપણી સંસ્કૃતિ જોજો. બાઈને અણહાર આવી, કા તુંબડું જોયું એવું કાં લાગે? એટલે બાઈએ શું કીધું ખબર? ભાઈ તુંબડું બહુ સારું તમારા રાવણાથામાં છે, ક્યાંથી લીધું? એટલે એને કીધું બેન, ઈ તો એક ગામ હતું ને, એ ગામમાં એક ડોશીમાં બહુ ભલા માણસ, એનો દીકરો એવો, એની દીકરાની વહુ એવી, મને 2-3 દી રોક્યો અને મને ભાદરવા મહિનામાં તુંબડા વાડામાં થયેલા ને મને આપ્યું, તો મેં કોરીને એનું રામસાગર બનાવ્યું. એવું? હા. કયા ગામમાં? એટલે કીધું કે આ ફલાણું ગામ ને ફલાણા ડોશીમાં ને એનો આ દીકરો ને એનો આ નામ. બાઈને એમ થયું કે આ હા હા, ઈ તો મારું પિયર, ઈ ઘર મારા માનું, ઈ ડોહી મારી માં, આ મારો ભાઈ તમે નામ દીધું એને, આ મારી ભોજાઈ, મારી ભાભી, જે તમને તુંબડું આપ્યું, જે તમને રમાડતા હતા, જમાડતા હતા, ઈ જેમ માં દીકરાને જમાડે એમ તમને જમાડ્યા. તમે કહો છો ને ઈ મારી ભાભી, ઈ ડોહી મારી માં. ડોહી જે તમને આમાં દીકરાને જેમ રમાડતી હતી ને ઈ મારી માં, અને મારા ભાઈનું વાવેલા આ તુંબડી છે. અને પછી એને શું કીધું? આ તુંબડીને અડવી નો રહેવા દેવાય, ખોનેથી મટાવી દેવી છે. મારા પિયરથી આવેલા જે દાયજામાં જે ઘરેણા છે ને એમાંથી હું તને આપું છું, આ તુંબડાને તું મટાવી લેજે. 2 કડી સાંભળજો ભાઈ બેન. પોચી પૂનમ, આપણે પોચી પૂનમ કહેવાય એટલા માટે શું કહે છે કે ભાઈની વાવેલ એ જી તુંબડી રે મારા વીરની વાવેલ તુંબડી. મળવાનો આવ્યો 12 વર્ષમાં, મારી માં નો આવી, મારી ભોજાઈ નો આવી, મારો બાપ તો છે નહીં, પણ તુંબડી આવી આવી હતી. આ હા હા હા, શું કે છે એ બેન? સાંભળજો. મારા હાહરિયાનું ઘરણું મારાથી અડાય નહીં આટલું, પણ મારા ભાઈની, મારી માની વાવેલી તુંબડી, મારા ભોજાઈના પાણી રેડેલી અહીં સુધી આવી છે ને, તો પિયર તરફના 2 ઘરેણા આપું અને હોનીડા પાસે લઈ જાય અને તારી તુંબડીને હોને મઢાવી લેજે, કારણ કે મારા પિયરથી આવી છે. આ ભાઈ બહેનનો પ્રેમ. શું કહે છે? ભાઈ સોનીડા મારા
ભાઈ બહેનનો પ્રેમ છે, પણ બેનુને એક વિનંતી કરી દો ભેળી ભેળી કે તમે ભાઈને સુખી જોવા માંગતા હો તો હારે ગયા પછી કલાક માં હારે ફોનમાં ન મંડાવવું.